अन्य समाचारों पर नजर करिए तो विजापुરમાં અજીબોગરીબ ઘટના બની છે, જેમાં ગુમ શખ્સ પોતાના જ બેસણામાં પહોંચ્યો હતો। વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં તે શખ્સનું બેસણું રખાયું હતું। લાશને બ્રિજેશ સુથાર માનીને અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા। જો કે ગુમ થયેલો એ શખ્સ બેસણામાં પહોંચતા અહીં આશ્ચર્ય સર્જાયું હતું। અમદાવાદમાંથી બ્રિજેશ સુથાર જે નામનો વ્યક્તિ છે તે ગુમ થયો હતો। પરિવારે નરોડા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી। જો કે શખ્સની શોધખોળ બાદ તે પરત ન મળ્યો અને કેટલાક સમય પછી પોલીસને બિનવારસી એક લાશ મળી હતી। હવે પોલીસે લાશ બતાવતા પરિવારજનોએ તેને બ્રિજેશ માની લીધું હતું। હવે ભૂલ કોની, પોલીસની કે પરિવારની, તે એક મોટો સવાલ છે। પાયલ યાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। પાયલ, આશ્ચર્ય સર્જાયું જેમાં એક બેસણામાં જ તે જ વ્યક્તિ પહોંચી ગયો જેનું બેસણું ત્યાં યોજવામાં આવ્યું હતું। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસ અંકિત, વિજાપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। વિજાપુરમાં બ્રિજેશ સુથાર નામનો વ્યક્તિ છે, તે 27 તારીખે ગુમ થયો હતો। અહીંથી પોતાના ઘરેથી વિજાપુરથી તે નરોડા જતો રહ્યો હતો કામ અર્થે, અને ત્યારબાદ જે પરિવાર છે તેમને તેની જાણ નહોતી કરી અને તેને લઈને પરિવાર 2 દિવસથી તેની શોધખોળ આચર્યા બાદ તેને નરોડા પોલીસ સ્ટેશનમાં આની ગુમની ફરિયાદ નોંધાવી હતી। અને ત્યારબાદ પરિવાર જે છે તે પોલીસ સ્ટેશનમાં વારે વારે પૂછતાછ કરતો હતો। જ્યારે બિનવારસી લાશ પોલીસને મળી, આ બિનવારસી લાશનો બાંધો જે હતો તે હુબહુ બ્રિજેશ જે સુથાર છે તેના જેવો જ હતો અને તેને લઈને પરિવારજનોએ તેની ઓળખ પણ કરી અને ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા। અને જે દિવસે વિજાપુરમાં બેસણું રાખવામાં આવ્યું હતું બ્રિજેશ સુથારનું, અને બરોબર બેસણાના દિવસે જ આ બ્રિજેશ સુથાર છે પોતાના ઘરે પહોંચ્યો હતો અને આ સમગ્ર ઘટના જોઈને તે ચોંકી ગયો હતો કે પોતે જીવિત છે અને તેનું બેસણું યોજાઈ રહ્યું છે। ત્યારે પરિવારના લોકો પણ તેને જીવિત જોઈને ચોંકી ગયા હતા। ત્યારે પોલીસ ઉપર પણ ક્યાંક ના ક્યાંક સવાલો થઈ રહ્યા છે કે આવી રીતે બિનવારસી લાશને કોઈ પણ વ્યક્તિનું નામ આપી દેવું અને તેને અંતિમ સંસ્કાર કરી દેવા, અને અંતિમ સંસ્કાર જેના થયા છે તે વ્યક્તિ કોણ હતો તેની પણ હજુ પણ ઓળખ નથી કરવામાં આવી। ત્યારે પોલીસ અને જે પરિવાર છે તે બંને અત્યારે હાલમાં અસમંજસમાં છે કે આ લાશ કોની હતી। જ્યારે આ વ્યક્તિ બ્રિજેશ સુથાર છે પોતાના કામ અર્થે ગયો હતો તેવું અત્યારે પરિવાર કહી રહ્યો છે કે કામ અર્થે ગયો હતો, બપોરે જમ્યા બાદ તે લાપતા થઈ ગયો હતો અને ત્યારબાદ તેનો કોઈ ભાર ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનનો અને પોલીસનો સહારો લીધો હતો અને પોલીસે જ આવી રીતે કોઈની પણ લાશ કોઈને પધરાવી દેવી, તેના અંતિમ સંસ્કાર કરી દેવા, આ એક મોટી વિચિત્ર ઘટના સામે આવી છે। ત્યારે અત્યારે હાલમાં પોલીસ ઉપર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। જો કે બ્રિજેશ સુથાર છે તે જીવિત છે અને પોતાના ઘરે પરત ફર્યો છે, તેને લઈને પરિવારમાં ક્યાંક હાશકારો છે, પરંતુ જે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને અત્યારે બધા જે લોકો છે પરિવાર અને પોલીસ એ બંને અત્યારે અસમંજસમાં છે। જી અંકિત। જી આભાર સમગ્ર માહિતી। ઘરેથી જમ્યા, કામ કર્યું, હવાના બધું મારું કામ થોડું કરાયું, બધું કરાયું, જમ્યો છે 12 વાગે નીકળ્યો ઘરેથી અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો એનો, બરાબર। પછી 2 દિવસ અમે વાટ જોઈ, ફોન લગા કરીએ તો સ્વિચ ઓફ હતો, મારો દીકરો જ છે, બરાબર। તો પછી અમે પોલીસ સ્ટેશન જવા મારા જમાઈને વાત કરી, બરાબર, એટલે પછી કાચું અમે લખાવ્યું હતું, બરાબર। તો ના લોકો એમ કહેતા, રાઇટરે એવું કીધું કે આવા તો ઘણા 4 દારે આવું 5 દારે આવું, બરાબર, ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય કદાચ, પાકું તમે લખાવો નથી અમે, બરાબર। એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમે તો ફફડાટ વખૂટ્યો વધારે, કેમ ના આવ્યો, હા, એટલે પછી પાછું એફઆઈ ભરાવા જો અમે, બરાબર, હા, એફઆઈ ભરાઈ, પાકા પાયા કરીને બધું જે થતું અમે વિધિ કરાઈ, બરાબર। પછી આ તો મારે એક પ્રસંગ હતો એટલે અમે ઘરના લોકોને કહ્યું નતું, એટલે કારણ કે અવસરની પેલી થઈ જતી હતી, બરાબર, હા, એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે, બરાબર, 10 તારીખે 10:30 11 વાગે ફોન આવ્યો, 11 વાગે ફોન આવ્યો, બરાબર, હા, 11 વાગે ફોન, મારા જમાઈઓ નીકળી ગયા 2 ત્યાં પડ્યો, એ લોકોએ પોલીસ વાળા કીધું તમે ઓળખો તો એવા ભાઈ ની બોડી છે એવો લાગતો હતો, એ ભાઈ પોલીસ વાળાની ભૂલ, મારા જમાઈઓની ભૂલ, મારા બધાની ભૂલ થઈ, એના કારણે ઓળખ વિધિમાં ભૂલ થઈ છે, બીજું કોઈ કારણ નથી। પછી અમને એ લોકોએ કીધું, બતાવી મારા દિયરને, એટલે એમને એમ થયું મારો ભત્રીજો બોડી ફૂલી જઈ હતી તમારે જેમ, ભાઈના જેમ જ હતું શરીર, અને પીએમ ને બધું કરી નાખ્યું હતું। પછી જોયો એટલે એમ કે મારો ભત્રીજો છે એવું એને ધારણા કરી નાખી અંદર, બરાબર। એટલે પછી અમે બધો પ્રસંગમાં સારી સાડીઓ દાગીના બધું પહેરીને જતો, બરાબર, બધું દાટીને કે આપણો છોકરો ઘેર છે એમ કરીને જતો અમે, બરાબર, અને પછી તેઓ આવી રીતના કર્યું, અગ્નિ સંસ્કાર
સંસ્કાર જે હતું એ કરી નાખ્યું વિધિ અમે. કરીને હા. પૂરી કરીને. હા એટલે પછી અમે ઘરે આવ્યા રાત્રે પછી આપડે તો ને પછી ક્યાં ના ભાઈ આવ્યા તમારા દીકરા હતા ને હા દીકરાના કાલે અમારે બેસણું રાખ્યું